દયા કરજો, કૃપા કરજો, ધંધો સારો ચલાવજો પ્રભુ. નવું ઓપનિંગ કર્યું દુકાનનું. ઓ ભાઈ, સરસ સરસ. એરિયા સારો હો આર્યો. હા ધંધો સારો થશે તમારો. બરાબર. પણ શું આમાં? આ નારિયેળ કો અચ્છા, નારિયેળ વેકો એમ? એ બી પાછા ટુકડા કરી? અલ્યા વેચતા નહીં, મુહૂર્ત કરી હોય એટલે ખો. અચ્છા, પ્રસાદી એમ? ઓહો. હા, સરસ સરસ. ધંધો કરતા આવડે ને ભાઈ તો સરસ ધંધો થાય, ચાહે તમે ગમે ત્યાં બેહો. હા એટલે જ કર્યો ને, આવડે એટલે કર્યો. ના, તમારો ધંધો ચાલશે, પણ એક વાત ધ્યાનમાં રાખજો ખાસ. કઈ? કારણ કે આ ગલ્લો ઉધાર હાલવામાં બહુ ધ્યાન રાખવાનું. એટલે હાલવાનું ઉધાર ફૂલ? ઉધાર નહીં હાલવાનું લ્યા. નહીં હાલવાનું? લોકો ઉધાર લઈ લઈને ને પછી પૈસા હાલતા નહીં. હા. સમજણ પડી? બરાબર. રોકડો વ્યવહાર રાખવાનો આપણે તો. રોકડાથી માલ લાવવાનો અને રોકડાથી માલ વેચવાનો, એ રીતે ધંધો કરશો તો ચાલશો. એવું હોય એમ? હા, કારણ કે શું હોય ભાઈ, ઉધારીમાં પછી શું હોય, તમારે ટેબા કરે જ હોય લોકો. અને મારા બેટા દેખાતા નહીં. ઓહો. આજ હોય ખાધું, પાછા બિલ થયું તો કાલ પાછા બીજી દુકાન જતા રહે. હા. તમે નવા હોય એટલે તમને ખબર નહીં. આ એરિયામાં હું રહું છું એટલે મને ખબર હે વર્ષોથી. બધા એવા શું હોય? હા, એટલે શું આ બધું હાચવાનું. લાવ ભાઈ, વિમલ આપજો 10 વાળી. રોકડા પૈસા હમ ભાઈ? હા, રોકડા ઉધાર થોડા લેવા આવતા હશું તાન. ના ભાઈ, આ તો શું હો ભાઈ, પૂછવું પડે. રોકડા હાલવાના, આ રીતે ધંધો કરવાનો. ઓહો ભાઈ, આપણે ઉધાર નહીં રાખતા. માલ બાલ તો સારો ભર્યો હો તમે દબાઈ. ઓહો, રોકાણ કર્યું દબાઈ. હા, રોકાણ કર્યું તો સારું રોકાણ કર્યું. ખાસ શું હ, અમુક લોકો કેવું હોય ખબર હે ભાઈ, કે અરે હું પૈસા ભૂલી ગયો, અરે આલો અત્યારે રાતી આલી દઉં, ઉબળક યાદ રાખું, ગણી નાખ, આવું બધું કરે ને. એટલે આ બધું ખાસ ધ્યાનમાં રાખવાનું. ના, ધ્યાન રાખો. સમજણ પડી? હા. સારું કર્યું તમે કીધું. હા, એટલે એવું શાંતિથી ધંધો આ રીતે કરશો, કેશમાં ધંધો કરશો, ધંધો ટોપ ચાલશે યાર, બહુ કમાશો તમે હોય. હા ને, બસ તાર. એવું કોઈ નહીં કે ઉધારમાં કેવું હોય પાછું આમાં. હવે આ તો પાન મસાલાનો ગલ્લો ભાઈ. હા. ઉધાર આલુ એ પડે. અલ્યા હમણાં ના પાડતા હતા ને? એમ નહીં, ઉધાર એટલે એમ નહીં હાલવાનું, પણ એમ હાલવાનું. એટલે ચીમ હાલવાનું, ચીમ નહીં હાલવાનું. હવે આ ધંધો તો યાર ઉધારી વગર ચાલે ના ને, પણ માણસો જોઈને હાલવાનું. વ્યવસ્થિત મોણા લાગે, કોઈ વેલસેટ મોણા હોય, કોમ ધંધો વ્યવસ્થિત કરતો હોય તો હલા, બાકી એ ખબર છે તા પડો લાગે ને યાર. એ તો માણસ જોઈને લાગે આ વ્યવસ્થિત માણસ છે તો એને ઉધાર હાલવાનું, બાકી પણ લિમિટેડ. 500 રૂપિયા બિલ થાય એટલે ફટ દઈને કહી દે, લાવો ભાઈ ચલો 500 રૂપિયા. બરોબર. અને એ રીતે એવું કોઈ હોય તો હાલ દેવાનું. પડી. બાકી તમે કોઈને ઓળખતા નહીં, કશું આગુ પાછું મને પૂછી લેવાનું, હું વાઈઝ રહું, આવતો જતો રહ્યો, તમારે ટેન્શન નહીં લેવાનું, ધંધો શાંતિથી કરવાનો. બરોબર. સારું, ચલો તાર લાવડો, મને 2 મસાલા હાલ દેજો. મસાલા હજી તો જડતું નહીં યાર, આજે જ ગલ્લો કર્યો ને તે ચો મેલ્યો. કઈ વાતો નહીં તો ટેન્શન હાલ દે હેડો ભાઈ. મળી જાય. હા, એ તો એવું કોઈ નહીં યાર. હા, બરોબર. તમને પૈસા રોકડો અલ્યા, પાકીટ તો ઘેર ભૂલી ગયો યાર હું. હા, ઓવા સાલું લ્યો. હવે તે અલ્યા તમે પૈસા તો જવાના, તમે તો વેલસેટ માણસ જોવાની યાર. જોઈ લાગે વેલસેટ. હા, બસ આવું લાગે ને વેલસેટ કપડાથી તો પૈસા તમને જોઈ ના જોય, એ તો મળી જોય. બરાબર. બાકી આપણું નોમ આ એરિયામાં બરોબર. આ તો મસાલા જો પાછું છે એવું, એક કામ કરો ભાઈ, બીજા 2 માવા આલ દેજો મને ફટાફટ. બીજા 2? ઓવા શું નામ? હા, દીપો ભાઈ નોમ ભાઈ, કોઈ બી પૂછી લેવાનું. હા. સમજણ પડી? બરાબર. એટલે શું આમ તો મસાલાના હમણાં હોદના આપી જવું તમને, પણ કેવું થાય હોદના પાછા આલું, મારે પરચુરણ છૂટા ખિસ્સામાં હોતા નહીં યાર. એટલે એક કામ કરો, નોટમાં લખી દો દીપો. બરોબર. અને ને પૈસા થાય ને વધારે મસાલા આવા હું 200 માવા ખાઈ જાઉં, 500,000 બિલ થાય એટલે હોમય કહી દે, દીપાભાઈ પૈસા આપો, તમને મળી જાય ટાઈમ ટુ ટાઈમ. બરાબર. હું તો 2-1000 રૂપિયા બિલ કરી દઉં યાર, ચૂકવી દઉં. બરાબર. એટલે તમે તાર શાંતિથી ધંધો કરો. બરાબર. હું કે દીપાભાઈ? હા, જો ભાઈ, આપણે એવું સજ નહીં, તમે આ ભાઈને પૂછી શકો દીપો કોણ છે. બરાબર. કહી દે દીપો ભાઈ કોણ છે. હો, પેલા લખી દેજો, પૈસા મળી જાય. હા, ઉધારમાં લઈ ગયો. ઓહો, 1 નંબરનો લુખ્ખો,
કોઈ કોમ ધંધો કરતો નહીં આ એરિયામાં બધી દુકાનમાં ઉધારો લઈ લઈને ફરાર થઈ જાય હા કોઈને પૈસા હાલતો નહીં યાર એ આવના આગળ જે હતો ને એના લીધે જ ઉઠી ગયો હા ઉધાર હાલતા ના હોય ને મેં તો મોટી મોટી વાતો કરતો હતો ને એ બધી જગ્યાએ આવી રીતે કરે પણ આવી રીતે મસ્કા મારીને લઈ જાય બધું ઉધાર હાલતા ના આવે તો જે વાતો કરતો તો એ જ ચોર નીકળ્યો ઘર હાલવાનું કે નહીં હાલવાનું